બેઝિકલી હું અત્યારે કાવેરી કદમમાં રહી રહ્યો છું. ત્યાંથી અમે લોકો અત્યારે થોડું લુકઆઉટ કરી રહ્યા હતા સરાઉન્ડિંગ એરિયામાં કે કઈ સ્કીમ અમને સારી મળે. અહીંયા આગળ જ્યારે અમે વિઝિટ કર્યું ત્યારે અમને આઈડિયા આવ્યો કે અહીંયા 3 BHK વેરી ગુડ સ્પેસ કમ્પેર ટુ ધી અધર બિલ્ડર્સ. અમને અહીંયા આગળ આયા પછી ખબર પડી કે મેનેજમેન્ટ કેવી રીતનું સારું છે, કઈ રીતનું સ્પેશિયસ એ લોકોએ ડિઝાઇન ક્રિએટ કરી છે, રૂમ્સ, હોલ, કિચન, બધું એવરીથિંગ અમને થોડું વ્યવસ્થિત સાઇઝ પ્રમાણે મળી રહ્યું હતું. બીજો એક પોઈન્ટ મને એવો લાગ્યો કે વેન વી એન્ટર્ડ વી ફેલ્ટ લાઈક ઇટ ઇઝ અ હોમ. આમ બધી પ્રોપર્ટી જોવા જતા હતા તો ઘર લઈ રહ્યા છે એવું લાગતું હતું, પણ આમ એવું ફીલ નહોતું થતું કે આ આપણું હોમ છે. ઇટ વોઝ અ ફિલિંગ. પ્લસ આઈ હેવ અ 2.5 ઓલ્ડ ડોટર, તો અમે જોયું કે અહીંયા એમને ટોડલર એરિયા બતાવ્યો છે. કો વર્કિંગ સ્પેસ બી બતાવેલી છે કે વેર at the home if there are guests or something and we have a urgent meeting or a call to attend, we can use that space કે કોઈ ડિસ્ટ્રક્શન કે ના થાય. અને નીચેનો એરિયા બી ઘણો સારો, જીમ ને બધું ઘણું સારું આપ્યું છે, જે અમને વધારે યુઝફુલ લાગ્યું બિંગ એટ અ યંગ એજ. સો દેટ વોઝ અ ડિફરન્ટ પ્લસ પોઈન્ટ. આટલું બધું જોયા પછી અને ગમ્યા પછી અમને એવું લાગ્યું કે અમે અહીંયા બુક કરાયું, આગળ વધ્યા. એ અમારું બહુ જ કરેક્ટ ડિસિઝન છે લાઈફનું કે એટલીસ્ટ ફોર ધ ફ્યુચર યર્સ અમારે બીજું જોવું નહીં પડે ઘર, બિકોઝ ઇટ ઇઝ અ વેરી ગુડ સ્પેસ, અ વેરી ગુડ સ્ક્વેર ફીટ. વી વુડ એન્કરેજ કે બીજા લોકો બી અહીંયા આવીને જુએ, વિઝિટ કરે. 4 BHK આર વેરી લક્ઝુરિયસ. ઇટ વોઝ નોટ ઓફ આર નીડ, પણ કોઈકને જરૂરથી હેલ્પ કરી શકે છે અગર 4 BHK બી જોઈતું હોય તો.